પૂર્વ કચ્છના રાપર પંથકમાં મોડી રાત્રિના વાતાવરણમાં પલટો. મોડી રાત્રિના 11 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા વચ્ચે ભારે પવન સાથે રાપર પંથકમાં ભારે વરસાદ ત્રાટક્યો હતો. 2.5 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર. ધારંદ્રો વણમાં ભારે વરસાદ પડવાના કારણે 3 ભેંસના મૃત્યુ. નદી નાળામાં પાણીની આવક થઈ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા. આજે પણ સવારથી જ વાતાવરણ વાદળછાયું હોવાનું જણાવાયું. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વરસાદની આગાહી છે. ચોમાસાના એંધાણ વર્તાયા છે. આવી પરિસ્થિતિમાં રાપર પંથકના કેટલાક ગામોમાં ગઈકાલ મોડી રાત્રિના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા અને ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. રાપર અને તેની આજુબાજુના વિસ્તારમાં સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને વીજળી પડવાથી 3 ભેંસના મૃત્યુ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આમતક ટીવી ન્યૂઝના વેલવિસર અમૃતગીરી ગોસ્વામીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખેંગારપર, રવ, ધારંદ્રો, વાંઢ, રવપટ્ટી, ખેંગારપર સહિતના આજુબાજુના ગામડા વિસ્તારમાં રાત્રે 11 વાગે વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ થયો હતો. સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ખાસ કરીને ખેંગારપર અને તેની આજુબાજુના વિસ્તારમાં નદી નાળામાં પાણી આવી ગયા છે અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. અને ખાસ કરીને ધારંદ્રો વાડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે 3 ભેંસના મૃત્યુ થયા છે. રાતના વરસાદ પડવાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આજે સવારે પણ વાદળછાયું વાતાવરણ છે અને અમૃતગીરી ગોસાઈના જણાવ્યા અનુસાર આજે પણ વરસાદ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાગડમાં પ્રથમ વરસાદ આવવાથી કચ્છમાં વરસાદ પણ સારો થશે અને પાક પાણીનું ચિત્ર ઉજ્જવળ બનશે તેવી લોકવાયકા પણ યથાર્થ ઠરી છે.